નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. ઘણા ટાઈમથી ઘણા મિત્રોના મેસેજ અને ફોન પણ આવતા હતા કે ટાટા ટેકનોલોજીનો વિડીયો બનાવજો, અને આ સમયે પણ ટાટા ટેકનોલોજીના સમાચાર પણ ગઈકાલે આવ્યા, જેની અસર આજે શેર ઉપર પણ જોવા મળી. તો હવે આગળ ટાટા ટેકનોલોજીના શેરમાં શું કરવું અને શું છે મહત્વના અપડેટ તે આપણે વાત કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વિડીયો થોડાક લાંબો થશે, પણ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. જો તમારી પાસે ટાટા ટેકનોલોજીના શેર છે અથવા તમે આ સ્ટોકમાં અત્યારે નવી એન્ટ્રી કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. ગઈકાલે માર્કેટ બંધ થયા પછી આ કંપનીમાં વૈશ્વિક સ્તરેથી એક એવા જબરદસ્ત સમાચાર આવ્યા, જેના કારણે આજે સ્ટોકમાં ભારે વોલ્યુમ સાથે 6%થી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો. પણ શું આ તેજી માત્ર શોર્ટ ટર્મ ન્યૂઝ આધારિત છે કે પછી લોંગ ટર્મમાં સ્ટોક મોટું વળતર આપવા તૈયાર થઈ રહ્યો છે? આજે આપણા વિડીયોમાં કંપનીના બિઝનેસ મોડલ, તેના લેટેસ્ટ નાણાકીય આંકડા અને ટેકનિકલ ચાર્ટનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું, જે તમને એક સમજદાર રોકાણ બનાવવામાં મદદ કરશે. અને વિડીયોના અંતે ખાસ ચેતવણી ડિસ્ક્લેમર પણ છે, એટલે વિડીયોના ક્યાંય પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો. વાત કરીએ આગળ વધતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે ટાટા ટેકનોલોજી આખરે ધંધો શું કરે છે. ઘણા મિત્રોને ખ્યાલ હશે, પણ ન ખ્યાલ હોય તેમના માટે કે આ સામાન્ય આઈટી કંપની, જેમાં કંપની માત્ર સોફ્ટવેર કે કોડિંગ નથી બનાવતી, પણ એક વૈશ્વિક પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપની છે. તેમનો મુખ્ય ધંધો વિશ્વભરના મોટા ઓટોમોબાઈલ ઉત્પાદકો, એરોસ્પેસ એટલે કે વિમાન બનાવતી કંપનીઓ અને હેવી ઇન્ડસ્ટ્રીયલ મશીનરી સેક્ટરને એન્જિનિયરિંગ, રિસર્ચ અને ડેવલપમેન્ટ સેવાઓ આપવાનો છે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ કે ઈવી કાર ડિઝાઇન કરવાની હોય, વિમાનના એમ્બેડ સિસ્ટમ અને સોફ્ટવેર બનાવવાના હોય, કે ફેક્ટરીઓને ડિજિટલ અને ઓટોમેટેડ બનાવવાની હોય, ત્યારે ટાટા ટેકનોલોજી કન્સેપ્ટથી લઈ અને પ્રોડક્ટ લોન્ચ સુધીની તમામ એન્જિનિયરિંગ મદદ પૂરી પાડે છે. તેમની પાસે એમ્બેડ સિસ્ટમ અને સોફ્ટવેર સોલ્યુશનમાં ખૂબ જ ઊંડો અનુભવ છે, અને તેમની પાસે આજના ડિજિટલ યુગમાં અને ખાસ કરીને ઓટોમોટિવ સેક્ટરમાં વ્હીકલ્સના ટ્રાન્સફોર્મેશન માટે અનિવાર્ય ગણાય છે. હવે વાત કરીએ મોટા ન્યૂઝની, જેના કારણે સ્ટોકમાં આજે રોકેટ જેવી તેજી આવી. ટાટા ટેકનોલોજી અને અમેરિકાની અગ્રણી એડવાન્સ મોબિલિટી પ્રોડક્ટ બનાવતી કંપની ટેન્કો LLC વચ્ચે વૈશ્વિક સ્તરે એક મોટો વેપારી કરાર થયો છે. આ કરાર આગામી 5 વર્ષ માટેનો છે, અને તેની અંદાજિત કિંમત $100 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં આશરે 830 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. અને આ સમાચાર સાચા છે, અને તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં હંમેશા માટે જે કાંઈ પણ માહિતી આપવામાં આવે છે એ 100% સાચી આપવામાં આવે છે. અને આનું પ્રૂફ પણ તમે જોઈ શકો છો કે જે કંપનીએ સર્ક્યુલર આપ્યું છે તેનો સ્ક્રીનશોટ આપણે મૂકેલો છે. આ કરારને સત્તાવાર રીતે ટાટા ગ્રુપના મુંબઈ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસ ખાતે અંતિમ રૂપ આપવામાં આવ્યું, જે આ ડીલનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવે છે. આ લાંબા ગાળાની ભાગીદારી હેઠળ ટેન્કો કંપની ટાટા ટેકનોલોજીસના પુણે ખાતે આવેલા ગ્લોબલ એન્જિનિયરિંગ સેન્ટરના એન્જિનિયરિંગ ટેલેન્ટ, ડિજિટલ ટેકનોલોજી અને AI ક્ષમતાનો ઉપયોગ કરશે, જેથી વૈશ્વિક બજારની જરૂરિયાતોને વધુ ઝડપથી અને સચોટ રીતે પૂરી કરી શકાય. આવડી મોટી ડીલ મળ્યા પછી હવે કંપનીની અંદરની નાણાકીય સ્થિતિ અથવા બેલેન્સ શીટ શું કહે છે તે જોવું પણ એટલું જ રસપ્રદ છે. આ માર્ચ 2026ના આંકડા છે. જો આપણે માર્ચ 2026ના નાણાકીય પરિણામો ઉપર નજર કરીએ તો અહીં આપણને બે અલગ અલગ ચિત્ર જોવા મળે છે. પહેલું પાસું એ છે કે કંપનીનું કુલ વેચાણ માર્ચ 2025માં 5168 કરોડ હતું, જે વધીને માર્ચ 2026માં 5506 કરોડ થયું. આ કોન્સોલિડેટ ફિગર છે, પરંતુ ઓપરેશનલ ખર્ચ વધવાના કારણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 18%થી ઘટી અને 15% ઉપર આવી ગયું, અને કંપનીનો ચોખ્ખો નફો પણ 677 કરોડથી ઘટીને 547 કરોડ નોંધાયો છે. બીજું પાસું જોઈએ કેશ ફ્લો, તો નફામાં ઘટાડો દેખાવા છતાં કંપનીની અંદર કેશ જનરેશન અદ્ભુત છે. માર્ચ 2026માં કંપનીનો ઓપરેટિંગ કેશ ફ્લો વધીને 776 કરોડ થયો, જે તમામ મૂડી ખર્ચ કેપેક્સ કર્યા પછી પણ કંપની પાસે 743 કરોડનો મજબૂત ફ્રી કેશ ફ્લો બચ્યો છે. આ જ મજબૂત રોકાણને કારણે કંપનીએ પોતાનો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો પણ 70%થી વધારીને સીધો 87% કરી દીધો. એટલે કે શોર્ટ ટર્મ માર્જિન પ્રેશર હોવા છતાં કંપનીના ફંડામેન્ટલ અને લિક્વિડિટી પોઝિશન અત્યંત મજબૂત છે. હવે ચાલો ટેકનિકલ ચાર્ટ ઉપર સમજીએ કે ભાવ શેર કેવો લાગે છે. આપણે જાણીએ છીએ કે આઈપીઓ પર પ્રાઇસ બેન્ડ 500 રૂપિયામાં આવ્યો હતો, અને લિસ્ટિંગના દિવસે આઈપીઓ 1200 રૂપિયાની હાઈ બનાવીને સતત પ્રોફિટ બુકિંગ અને ડાઉન ટ્રેન્ડનો સામનો કરી રહ્યો છે. લાંબા સમય સુધી નીચે આવ્યા પછી શેરે બરાબર તેના આઈપીઓ પ્રાઇસની નજીક એટલે કે 500 રૂપિયાથી 520 રૂપિયાની આસપાસ એક મજબૂત બોટમ એટલે કે તળિયું બનાવ્યું છે. સાપ્તાહિક ચાર્ટ ઉપર એક સ્પષ્ટ રાઉન્ડિંગ બોટમ અથવા યુ શેપ રિવર્સલ પેટર્ન આકાર લઈ રહી છે. તમે તમારા ચાર્ટ ઉપર ધ્યાનથી જોજો, અને સૌથી સારી વાત એ છે કે રિકવરી પાછળ નીચેના વોલ્યુમ પણ ઘણું મોટું જોવા મળી રહ્યું છે. હવે સ્ટોક માટે 500 થી 520નો ઝોન એક લોંગ ટર્મ મેજર સપોર્ટ બની ગયો છે, અને આ શેર હાલ 772 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ચાર્ટ મુજબ ઉપરની તરફ 740 થી 750નો ઝોન એક તાત્કાલિક અવરોધ તરીકે ઊભો છે. જો આવનારા દિવસોમાં સ્ટોક 750ની સપાટી ઉપર સાપ્તાહિક ક્લોઝિંગ આપવામાં સફળ રહેશે તો તેમાં મોટી શોર્ટ કવરિંગ અને નવી તેજી જોવા મળી શકે છે, જે સ્ટોકને ખૂબ ઝડપથી 800 અને તેની ઉપરના લેવલ તરફ લઈ જઈ શકે છે.
તો આ વિડીયોના અંતમાં એક ખાસ નોંધ લેજો કે વિડીયોમાં જે પણ ચર્ચા કરવામાં આવી છે તે માત્ર તમારી માહિતી, ન્યૂઝ અપડેટ અને એજ્યુકેશન હેતુ માટે છે. આ ચેનલ તરફથી તમને કોઈ પણ પ્રકારની શેર ખરીદવા કે વેચવાની સત્તાવાર સલાહ, ટીપ કે ભલામણ આપવામાં આવતી નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે, તેથી કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા તમારા પ્રમાણિત ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેજો. તો તમારી પોતાની રિસર્ચ જરૂર કરી લેજો. અમે આ સ્ટોકમાં કોઈ ખરીદી કરેલી નથી અને કરવાનો પણ કોઈ ઈરાદો નથી. જો તમને અમારું આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને સપોર્ટ કરવા માટે લાઇક અને શેર જરૂર કરજો. અને આવી સાચી માહિતી માટે ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી પાસે ટાટા ટેકનોલોજીના કેટલા છે ને તે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ ખૂબ ટૂંક સમયમાં. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આભાર. જોડાયેલા રહેજો.